સાચી વાત કહું, આ રીતના કોઈ માણસ ન કરે. ભૂત નહીં હોય ને મને એની ભાઈ ભૂત ની હાલે તું કઈ વાત ને તું ક્યાં લઈ જાસ પણ પેલા સાચું કહું મસ્તી નથી કરતો. આ ભૂત મને જેવો ખબર વાત છે, મને ખબર છે યાર. આવું મારા ઘરે બીજી વાર થયું આવું. શું બીજી વાર પેલી વાર ક્યાં થયું અહીંયા થયું પહેલી વાર આયા નથી થયું, મારા ગામડે થયું હોય પણ મેં જોયું એટલે મને ખબર હોય આવું મારે થઈ ગયું એટલે શું થયું અહીંયા પૂછા દે. સાચું કે મારે બીજી વાર આવું થયું હોય. પહેલી વાર હું તમને કહું, તમને એમને માહિતી આવી છે. જો અમે હતું કે હું 1 વર્ષ પહેલા એડિટિંગ પતાવી જતો હતો મારા ગામડે, બરોબર. સૌથી મોબાઈલ વગર કેમ કે મને થોડી બીક લાગી. હા ના આમથી ઓલાને બતાવું કે આવું થાય એમ બોલ તો હજુ હું ગામડે જતો હતો એડિટિંગ પતાવી બધું, અને રાતના વાગ્યા હતા 12:30. તો મારા ગામની આજુબાજુ જે પેલું શમશાન આવે ને ત્યાંથી આમ જતો હતો, એટલે અહીંયા પોચું હતો. પોચું હતો ત્યાં આગળ હજી આમ હળવેથી એક બાઈ આવી, સફેદ કલરની સાડી પહેરી હતી. તો એ આમ લિફ્ટ માંગતી હતી, એટલે આગળથી મને એવું દેખાણું કે લિફ્ટ માંગે, કાંઈ વાંધો ના આવે, થોડું ધીમું પાડી. ધીમું મેં આમ ત્યાં નજીક ધીમું પાડ્યું ને પછી મને એવું થયું ત્યાં ધીમું પાડ્યું. ઈ તો માણસ સફેદ સાડી નો પહેરી શકે. એનું મોટું જ નહોતું. આની વાત જો આમ કેવી કરે હાવ અરે એવું મોટું નહોતું. પછી ત્યાંથી ને મૂકવું નથી રાખ્યું મેં. પછી મેં કહ્યું કે આમ ડાયરેક્ટ લીવર જ માર્યું ને, અને પછી મેં અમારા બાઇકના સાઈડના મિરરમાં જોયું. પાછળ પણ એમને તું મને કે માણસ હું સફેદ સાડી નો પહેરી શકે પણ ડાયરેક્ટ પાછળ કેવી રીતના બીજી મેં બાઇક જ ઊભું નથી રાખ્યું. હા ડાયરેક્ટ પાછળ પછી શું થયું કઈ કોઈ પૂછ્યું નહીં એને કઈ કીધું ને શું થયું પાછળ બીજી ઘણી વાર તો મને આમ બીક લાગી, બાઇકે થોડુંક આમ ફરતું હતું. પછી મેં પૂછ્યું કાંઈ નહીં, એને પહેલા મારા ખંભો ઉપર હાથ રાખ્યો. ડાયરેક્ટમાં ખંભો ઉપર હાથ રાખ્યો. મેં હાથ રિક્ષા મેં આપણે એમ ચોખ્ખું જોયું, ખંભો ઉપર હાથ રાખ્યો ને પછી મેં કીધું, હું આમ બોલવા જતો હતો, મેં કીધું તમે કોણ પણ એવું ન બોલા. પછી એ તો કઈ બોલે ને, હાથથી આમ દબાવ્યા રાખે, આમ ખંભો દબાવ્યા રાખે, નખે એના મોટા મોટા હતા. બીક તો લાગી, બીક તો લાગી ને યાર. એટલે તો બાઈક આખું હકતું આખું બાઈક. પછી મેં એમને પૂછ્યું, મેં કીધું BCA ના છેલ્લા સેમમાં પાસ થઈ જઈશ કે નહીં? ખબર જ હોય આની દોઢ વાગે ઉઠાડીને પચાસ ઠોકે ને આવા બ્લોગ ની કરે કામ નથી વાત ભાઈ આ પ્રેન્ક હતો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ લોકો માટે ચાલતું હતું. મળી હવે આપણા બીજા ગોસ્ટ હોરર પ્રેન્કમાં, બરોબર. જય માતાજી મિત્રો.